નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. કાર્યકાળ પૂર્ણ થતા મુખ્યમંત્રી પદેથી એકનાથ શિંદે રાજીનામું આપશે. રાજ્યપાલને મળી રાજીનામું આપશે એકનાથ શિંદે. તો બીજી તરફ નવી સરકાર ગઠનને લઈ મહાયુતિમાં મંથન ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી પદ માટે મહાયુતિમાં હાલ મડાગાંઠ જોવા મળી રહી છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ છે, તો બીજી તરફ એકનાથ શિંદે અને અજીત પવાર પણ દાવો ઠોકી રહ્યા છે. જોકે ફોર્મ્યુલા હેઠળ આ અંગે ઉકેલ લાવવા માટે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અજીત પવારની એનસીપી દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં આવી શકે છે અને અજીત પવાર ફરીથી નાયબ મુખ્યમંત્રી બની શકે છે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિજય જોડાયેલા છે. વિજય, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ, તેના લઈ ચર્ચાઓ તેજ થઈ છે, તો બીજી તરફ બેઠકોનો દોર પણ સતત ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી પદના સસ્પેન્સ વચ્ચે આજે એકનાથ શિંદે છે, તેઓ રાજીનામું આપવાના છે, કારણ કે વર્તમાનમાં તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પર બિરાજમાન છે, પરંતુ વિધાનસભાનો કાર્યકાળ છે તે આજે કર્યો છે, એટલે 11 વાગે રાજ્યપાલ સાથે તેઓ મુલાકાત કરીને રાજીનામું આપી શકે છે. પરંતુ મહત્વની ચર્ચા એ છે કે આખરે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે, કારણ કે મહારાષ્ટ્રની અંદર મહાયુતિએ વિધાનસભાની અંદર પ્રચંડ જીત મેળવી લીધી છે, પરંતુ હજી સુધી મુખ્યમંત્રી કોણ બનશે તેના નામને લઈને મડાગાંઠ ચાલી રહી છે. એક તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ધારાસભ્યો ચૂંટાયા હોવાને કારણે સીએમ પદ પર પોતાનો દાવો કરી રહી છે, ને એના માટે પૂર્વ સીએમ જે દેવેન્દ્ર ફડણવીસ અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી છે તેઓ એ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે. પરંતુ બીજી તરફ એકનાથ શિંદે ની પાર્ટી શિવસેના શિંદે માટે ફરીથી દાવો ઠોકી રહી છે કે શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ હોવાને કારણે તેમને જ ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવે, પરંતુ કોઈ નવી ફોર્મ્યુલા કાઢવામાં આવે તે અંગે ત્રણેય પાર્ટીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પરંતુ બીજી તરફ એનસીપી અજીત પવાર જૂથ જે છે એ પણ સીએમ પદનો દાવો ઠોકી રહ્યું છે, પરંતુ તે એક પ્રકારે દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં પણ છે, એટલે એકનાથ શિંદે માટે એક આ નવી અડચણ પણ કહી શકાય મહાયુતિની અંદર. પરંતુ જોવાનું એ રહેશે કે આખરે આજે જ્યારે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે અને એ કાર્યકાળ પૂર્ણ થતા વચ્ચે આખરે ત્રણેય પાર્ટી મળીને કોના નામ પર મોહર મારે છે, અથવા તો કોઈ નવું જ નામ છે તે મુખ્યમંત્રી માટે આવી શકે છે કે કેમ, તેને લઈને પણ રાજકીય રીતે જે ચર્ચાઓ છે તે વેગવાન બની છે. પરંતુ મહારાષ્ટ્રની અંદર આ પ્રચંડ જીત બાદ અત્યારે જે ચાલતી મડાગાંઠ છે તે આજે ઉકેલાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો.